હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી ને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે મિત્રો 4/7/2024 મિત્રો. તો મિત્રો ફાઇનલી આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે મગફળીમાં આપણે 4-5 દિવસ પહેલાં જે ટાટાનું ઇન્જિપ જે દવા મારેલી છે એનું કેવું રિઝલ્ટ મળેલું છે તો એની વાત કરીશું મિત્રો ખાસ કરીને. તો એનો વિડીયો પણ આ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં મિત્રો તમને જોવા મળશે. તો મિત્રો આ મગફળી આપણે 11 જૂને વાવેલી છે, જે ખાસ કરીને આજે કમ્પ્લીટ 22-23 દિવસની મગફળી એટલે આ મગફળી થઈ ગઈ અને પારે પણ કપાસ પણ વાવેલું છે, તમે જોઈ શકો છો મિત્રો મિશ્ર પાક તરીકે. તો મિત્રો ખાસ કરીને આ મગફળીમાં આપણે ટાટાનું ઇન્જિપ મારેલું છે, જે આજે 7-8 દિવસ થઈ ગયા છે, જે એની માટે એક વરસાદ પણ થઈ ગયો છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે 90 ની પણ 95-97% રિઝલ્ટ આમાં મળેલું છે. તમે જોઈ શકો છો કે માથાના વાડ જેટલા એથી પણ ખાટા તલ હતા, પણ અત્યારે તમને ચાયું પણ એક તલનો છોડવું પણ જોવા નહીં મળે મિત્રો. વીઘે 4 પંપની આજુબાજુ આપણે અને પંપ 1 વીઘે 4 પંપ કરેલા છે, જેથી તમે જોઈ શકો છો એકદમ ચાઈ તલનો છોડવું પણ મિત્રો તમને જોવા નહીં મળે. અને આપણે પારે કપાસને પણ કેવી રીતે જાળવ્યો છે જે દવાનો લાગે એનો પણ વિડીયો બાજુની સ્ક્રીનમાં તમને આ વિડીયો પૂરો થશે એટલે જોવા મળશે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો કે ક્યાંય તલનો છોડવો પણ અને ખડ પણ કંઈ જ નથી રહ્યું, જેવું કે તલ, લૂણી, સાટોળો અને લાંબા બાંધમાં મણસું, સામો એ બધું નાનું હોય તો એ પણ જતું રહે છે. બાકી ગોળ બાંધવાળું ખાસ કરીને બધું મિત્રો વહી જાય છે મિત્રો. તો ખાસ કરીને વરસાદ આપણે બંધ થયો એવી આજે 3જો દિવસ થયો છે, તો અત્યારે ખાસ કરીને મગફળીને ખેંચની પણ જરૂર છે. તો હવે આવતા પિયત અથવા વરસાદ આવે તો આને શું ટ્રીટમેન્ટ કરશું એનું પણ મિત્રો ખાસ કરીને આગળ વિડીયો આપણે આવશે. તો મગફળીને ફાલ પણ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે 22-23 દિવસે પણ ફાલ આવવા માંડે. તો મિત્રો બહુ મગફળીને વેધ થાય તો વેધ અટકાવવા માટે પણ આપણે આની દવા મારશું. તો કઈ દવા મારશું એનો પણ વિડીયો ખાસ કરીને મિત્રો જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને હવે આપણે આગળ વાત કરીએ તો મગફળી આપણે આ થોડીક મેટનો એટલે કે ગોરમટાનો ભાગ છે, આટલો વિસ્તાર વીઘોક જેવો 1.5 વીઘા જેવી જમીન આપણે પીડેશ પડતી રહે મગફળી, તમે જોઈ શકો છો. તો એમાં આપણે સારામાં સારું રિઝલ્ટ મળે એની માટેનો 2 દિવસ પછી આપણે એક વિડીયો તમને બનાવીને મિત્રો ખાસ કરીને આપશું અને એનું કેવું રિઝલ્ટ મળે એ પણ આપણે પાસે જણાવશું. તો મિત્રો આ વિડીયોમાં વાત હતી ટાટાના ઇન્જિપ, જે ખડ માટે મગફળીના ખડમાં દવા માટે ખડની દેવામાં આવે છે. સારામાં સારું પરિણામ મળ્યું છે, તમે જોઈ શકો છો કે ચાંઈ પણ હાવ ખડ તમને જોવા નહીં મળે. 99.99% રિઝલ્ટ આનું મળ્યું છે. અને મિત્રો હવે વરસાદ પણ એવો રૂકી ગયો છે, બંધ થઈ ગયો છે અને હવે આપણે કાલથી ને પરમદીથી ને 2 દિવસ પછી હવે ખેતર આપણે કપાસ પણ હાંકવાની શરૂઆત કરશું, જેથી કરી અને હવે કપાસ હાંકવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને આપણે કપાસમાં કયા કયા ખાતર વાવશું અત્યારે એનો પણ આપણે વાવશું એટલે તમને વિડીયો કરીને જણાવીશ ખાસ. તો બસ આજે વિડીયોમાં એટલું ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ મિત્રો. તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે એ કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો. તો બસ આજે એટલું જ.